રાહિલ શેખ અને મીત દેસાઈની વશિયરમાં જે બ્રિજ છે એ મુદ્દે ભૂખ હડતાલ ચાલી રહી છે. આજ રોજ છે 8મો દિવસ અને આપણે જોયું કે દરરોજ અલગ અલગ નેતાઓ એમને મળવા આવે છે, મહાનુભાવો મળવા આવે છે અને પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. ત્યારે અત્યારે આવી ગયા છે આદિવાસીઓના ખૂબ જ કહેવાય કે મસીહા એવા અને હંમેશા લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાવાળા આનંદભાઈ પટેલ. ધારાસભ્ય તરીકે આનંદભાઈ અહીંયા આવ્યા છો, શું કહેશો આ સમગ્ર મુદ્દે? આપનું શું કહેવું છે? સમગ્ર મુદ્દો ભ્રષ્ટાચારનો છે. સમગ્ર મુદ્દો વસિયર ખાતે આવેલો અજાયબી બ્રિજ અને સેલ્ફી બ્રિજ માટેનો છે. એ બ્રિજ કોના માટે બનાવવામાં આવ્યો, કોના કહેવાથી બનાવવા માટે આવ્યો અને પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કોના કહેવામાંથી કરવામાં આવ્યો, એના માટે યુથ કોંગ્રેસના આગેવાન મીત દેસાઈ અને રાહિલ 7 દિવસથી ધરણા પર બેઠા છે અને તંત્રનું રૂવાડું ફટકતું નથી. ત્યારે અમે ધારાસભ્ય તરીકે એમને મળવા આવ્યા છે. આવતા અઠવાડિયે ચોમાસું સત્ર 3 દિવસનું છે, એમાં પણ અમે આ પ્રશ્ન ઉઠાવીશું. અનંતભાઈ, 2024માં પણ વિધાનસભામાં આપણે સૌથી પહેલા પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યારે શું જવાબ મળે તેના શું આપને શું આશા લાગે છે? ત્યારના પ્રશ્નનો જે પ્રાથમિકતામાં અગ્રિમતામાં ન હોવાના કારણે ચર્ચા થઈ નથી, પરંતુ અમે ચર્ચા માટેનો અલગથી સમય માંગીશું કે આ બ્રિજ કોના કહેવાથી બનાવવામાં આવ્યો, આ બ્રિજ કોના માટે બનાવવામાં આવ્યો અને પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો શા માટે એક ભાજપના નેતાની વાડીએ અને ભાજપના નેતાની જમીનનો ભાવ વધે એના માટે કરવામાં આવ્યો. અત્યારે તમે જો વલસાડ જિલ્લામાં વરસાદની સિઝન છે ત્યારે ધરમપુર અને કપરાડાના 2 બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. એ બ્રિજ બનાવાતા નથી. ઘણા બધા તમને એવા કિસ્સા મળશે, જેમ કે અત્યારે અમે મોડા આંબાથી ધરમપુર ગોપી તરફનો પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને પાણી ઉતરે ત્યાર પછી ઉપયોગ કરી શકે. વચ્ચે એક ઇકો વાન પણ એમાં ઘસડાઈ ગઈ હતી. આવા ઘણા અસંખ્ય પુલો છે. એ પુલો બનાવવાનું રાખીને વસિયરમાં આવેલી કોઈની ખાનગી જમીનનો ભાવ વધે એના માટે પુલ બનાવે છે. એનો અમને વિરોધ છે. અમે રાહિલ અને મીતને સમર્થન આપવા માટે આવ્યા છે. અત્યારે વલસાડ જિલ્લામાં નહીં પરંતુ વલસાડમાં મોગરાવાડી છીપવાડનો બ્રિજ પણ તદ્દન ખરાબ હાલતમાં છે અને એક બ્રિજનું 95% કામ પૂરું થઈ ગયું હોવા છતાં પણ કસ્ટમની જમીન હજુ સુધી એમણે સંપાદન કરી નથી. બંને જગ્યાએ ડબલ એન્જિનની સરકારની વાત કરે છે, પરંતુ પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કઈ રીતે થાય એના માટેના ષડયંત્રો પણ ભાજપ સરકાર કરે છે. આનંદભાઈ, શું લાગે છે કે આંદોલન ઉગ્ર બની રહ્યું છે? આ સરકાર આનું કોઈ નિરાકરણ લાવશે ખરી કે પછી જેસે તે ચાલતું રહેશે? અમારા બંને યુથના આગેવાનો, જેનજીના આગેવાનો છે. કોઈનાથી ડરવાના ને કોઈનાથી ગભરાવાના નથી અને હજુ સુધી જો અને હવા આપશો તો આ ચિંગારી આગ બનશે અને એ આગ વલસાડને લાગે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આનંદભાઈ, અગાઉ પણ આપણે ઘણા આંદોલન કર્યા છે. નવસારીની વાત કરો તો ઘણી જગ્યાએ સવર્ણના લોકો માટે એવું નથી, કારણ કે તમારી છાપ ઊભી કરવામાં આવી હતી કે આદિવાસી સવર્ણના લોકો માટે પણ આપ લડ્યા છો. ત્યારે વલસાડની જનતાને શું કહેશો? કારણ કે વલસાડની જનતા ખૂબ જ ભોળી છે, જે આપે છે, પીરસે છે, લઈ લે છે. ભોળી નથી ભોળી એનો સવાલ નથી બેન. મને લાગે છે કે ધીરે ધીરે વલસાડના લોકો ડરપોક થતા જાય છે. સાચું વસ્તુ માટે પણ જો તમે અવાજ નથી ઉઠાવી શકતા તો તમને જીવવાનો હક નથી. અને બીજી વાત, મારી છાપ, હું આદિવાસી સમાજમાંથી આવું છું અને તમે સવર્ણ સમાજમાંથી આવો છો, પરંતુ જેનો પ્રશ્ન સૌથી વધારે હોય આ વિસ્તારમાં વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજનું બહુલક છે, એમના પ્રશ્ન વધારે હોય તો અમે એમનો માટે અવાજ ઉઠાવીએ છીએ. જ્યારે નવસારીમાં રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર તોડી નાખવામાં આવ્યું, એ આખી સર્વોદય સોસાયટી સવર્ણોની હતી. કેટલાક મારી બહેનોને મારવામાં આવ્યા પોલીસ દ્વારા, ત્યારે પણ અમે મૌન રેલી કાઢી, ત્યાં પણ મિટિંગ કરી, ત્યાં પણ ધરણા કર્યા. એટલે એવું નથી, જે પણ સમસ્યા હશે, કોઈ પણ સમાજનો હશે, આદિવાસી હોય, દલિત હોય, મુસ્લિમ હોય કે સ્વર્ણ હોય કે ઓબીસી હોય, અમે એમને ન્યાય અપાવવા માટે લડીશું. તો આ આનંદભાઈ ને અત્યારે અહીંયાથી કલ્યાણબાગ પાસે ઊભા છે, એસટી રિક્ષા સ્ટેન્ડ પાસે એ લોકો, અને અહીંયાથી ચાલતા ચાલતા મીત દેસાઈ અને રાહિલ શેખ પાસે જશે અપવાસ સ્થળે અને ત્યારબાદ અહીંયાથી અજાયબી બ્રિજની મુલાકાત એ લોકો જવાના છે. દર્શક મિત્રો, આ સમગ્ર મામલે આપની પણ કમેન્ટ આપ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ કે આનંદભાઈ પટેલ હવે અત્યારે જ્યારે મેદાને આવે છે તો શું લાગે છે આપને? આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવશે કે શું? આપના મંતવ્ય ચોક્કસથી જણાવજો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.